અંકલેશ્વરના જીઆઈડીસીના નવજીવન મેદાન ખાતે ભવ્ય હિન્દુ ધર્મ સંમેલન યોજાયું. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા. અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત નવજીવન ગરબા ગ્રાઉન્ડ ખાતે ગતરોજ પશુપતિનાથ વસ્તી અને માનવ મંદિર વસ્તી દ્વારા સંયુક્ત રીતે એક વિશાળ હિન્દુ ધર્મ સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. અત્યંત આધ્યાત્મિક અને ભક્તિમય માહોલમાં યોજાયેલા સંમેલનમાં અંકલેશ્વર અને આસપાસના વિસ્તારોમાંથી હિન્દુ સમાજના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે સમગ્ર ગ્રાઉન્ડ કેસરિયા માહોલ અને જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યું હતું. કાર્યક્રમનો વિધિવત પ્રારંભ પવિત્ર મંગલાચાર અને આમંત્રિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રજ્વલન કરીને કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે આધ્યાત્મિક ક્ષેત્રના અગ્રણી મહંત ગંગાદાસ બાબુ લિંબાચિયા તેમજ અન્ય મહાનુભાવોમાં કૃપાલ જે શાહ, દિનેશ સોંદરી, જશુભાઈ સોંદરી અને પીસી જોશી વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. આયોજક સમિતિ દ્વારા તમામ અતિથિઓનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. સંમેલન દરમિયાન ઉપસ્થિત વક્તાઓએ હિન્દુ સંસ્કૃતિના જતન, પવિત્ર સંસ્કારોનું સિંચન અને રાષ્ટ્રભાવના વિષયક પર પ્રેરણાદાયક પ્રવચનો આપ્યા હતા. વક્તાઓએ ભારતીય સંસ્કૃતિના ભવ્ય વારસાને જાળવી રાખવા અને સમાજમાં એકતા તથા સંગઠિત શક્તિના મહત્વ પર ભાર મૂક્યો હતો. આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય સનાતન ધર્મના મૂલ્યોનો પ્રસાર કરવો અને આવનારી પેઢીમાં સાંસ્કૃતિક ચેતના જગાડવાનો રહ્યો હતો. કાર્યક્રમના અંતે સૌએ રાષ્ટ્રહિત અને ધર્મરક્ષાના સંકલ્પ લીધા હતા. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે પશુપતિનાથ અને માનવ મંદિર વસ્તીના સ્વયંસેવકોએ ભારે સહેમત ઉઠાવી હતી. આ ધર્મ સંમેલને સ્થાનિક સ્તરે હિન્દુ સમાજમાં નવી ઉર્જા અને ઉત્સાહનો સંચાર કર્યો છે.